પણ અમે બેર્યા રીલ્સ ને ફોટાના હરખુડા, તો અમારા લોકોને થોડુંક રહી ગયું છે. અને અમે લોકો અત્યારે માનવને લઈ ન જવાય એવા માટે હું ન ગઈ, નહીં તો મને વિચાર તો આવ્યો હતો કે જઈ આવે જાનમાં, પણ પછી કેન્સલ કર્યું. હેલો ગાઈસ, તો આ વિડીયો આવવામાં થોડુંક લેટ થઈ ગયું છે, પણ કંઈ વાંધો નહીં, એકાદ દિવસ માથે થયા છે. મેં 2 દિવસે ને 2 દિવસે વિડીયો નાખવાનું વિચાર્યું હતું, પણ જરાક લેટ થઈ ગયું છે, થોડીક ફેમિલી પ્રોબ્લેમ હતી એના લીધે. પણ હવે તો વ્લોગ પાછા કન્ટિન્યુ જ આવશે, તો બન્યા જ રહેજો અને આગળના વિડીયો પણ જોતા જ રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આ વિડીયો પાછો શરૂઆત કરી દીધી છે. સગાઈ ઉપર પૈતો હતો કે અમારા સગાવની સગાઈ હતી, હવે એનો માંડવો છે અત્યારે, તો માંડવાનો વ્લોગ આમાં અત્યારે આગળ કન્ટિન્યુ થશે. તો માંડવાનો વ્લોગ જરૂરથી જોજો, ભૂલતા નહીં. અને વ્લોગ પણ હવે કન્ટિન્યુ આવશે, તો જોતા જ રહેજો. તો મળીએ થોડી વાર પછી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, કેમ છો? હોપ કે બધા મજામાં જશો. તો આજે નવો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને નવા દિવસના વ્લોગ પણ મેં ચાલુ કરી દીધો છે. કાલે આગળના વિડીયોમાં તમે જોયું કે કાલે અમારે સગાઈ હતી, તો આજે ત્યાં માંડવા છે, તો અમારા લોકોને જવાનું છે. તો જો આમ કંઈક આવી રીતના સાડી પહેરીને તૈયાર થઈ ગઈ છું. આજ તો સાડી પહેરવી પડે, કેમ કે મહેમાન બહુ ઝાઝા હોય ને, એવા માટે હવે સાડી તો પહેરવી પડશે 2-3 દિવસ તો અમારે ત્યાં જવાનું છે. હવે મમ્મી અને માનવ વયા ગયા છે, અને જો આ છોકરાની મમ્મી પણ ત્યાં વયા ગયા છે. અમે બે અહીંયા રહી ગયા છીએ અને અમારા લોકોને પણ જવાનું છે, પણ અમે બેર્યા રીલ્સ ને ફોટાના હરખુડા, તો અમારા લોકોને થોડુંક રહી ગયું છે. અને અમે લોકો અત્યારે ફોટા પાડતા હતા ને રીલ્સ ઉતારી છે 2-3, તો ઇન્સ્ટામાં જઈને જોઈ આવજો. તો એવા માટે અમારે થોડુંક લેટ થઈ ગયું છે, પણ હવે અમારે પણ જવાનું છે, તો ચાલો ત્યાં જઈને મળીએ. બાય. It's been too long now. I think that I want a second guess you, a second guess me, a second guess them. Don't second guess me. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. So come a little closer, but don't hold your breath. Silence in the background, violence in your eyes now. Remember that time you gave your heart to me. Remember that time when life was like a dream. You know what? હેલો ગાઈસ, તો અમે લોકો માંડવામાંથી આવી ગયા છીએ અને અત્યારે તો વાગી ગયા છે સાંજના 6, અને અમે લોકો જમીને જ આવી ગયા હતા. માનવ રોતો હતો એટલે એને સૂઈ જવું હતું એ માટે, તો પછી સૂઈને આરામ પણ કરી લીધું છે, ઉઠી પણ ગયા છીએ, ચા નાસ્તો કરી લીધો છે. અને હવે તો 6 વાગ્યા એટલે દૂધ લેવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અને મહેમાન હતા એ જતા રહ્યા છે, હજી થોડીક વાર પહેલાં જ મહેમાન ગયા છે. અને હવે તો કાંઈક સમજાતું નથી જાનમાં. તો કાલે હવે અમે એમાંથી કોણ જઈએ, જાનમાં જવાનું છે, તો કોણ જાય એ કાંઈ હજી નક્કી નથી, એટલે જોયું જાય કોણ જશે ને કોણ નહીં અમારા ઘરમાંથી. તો કદાચ તો નક્કી નથી જવું કે ન જવું એ, પણ તોય જોયું જશે. હું તો નહીં જ જાવ એ તો ફાઇનલ છે, કેમ કે માનવ હેરાન થઈ જાય, એટલે ભલે દ્વારકા છે મેરેજ, એટલે ભલે માનવ હેરાન થઈ જાય, એટલે હું ને માનવ તો નહીં જ જાય. પણ હા, કદાચ મમ્મી જવા હોય તો જશે. તો હવે માનવ અને મમ્મી એ બે અત્યારે બહારે રમે છે અને હું અહીંયા અંદર છું. હમણાં આવી અને મેં બધું કામ કરી લીધું છે અને હવે હું સાવ ફ્રી થઈ ગઈ છું. મેં વિચાર્યું કે લાવો થોડોક વ્લોગ પણ બનાવી લઉં, સવારનો બનાવ્યો નહોતો એવા માટે. તો તમને મારો સાડીવાળો લુક કેવો લાગ્યો હોય જરાક કમેન્ટ કરીને જરૂર ને જરૂર જણાવજો. સાડી હું બહુ તો પહેરતી નથી, પણ આજ જરાક માંડવો હતો ને વિચાર્યું કે બહુ ઝાઝા મહેમાન હશે તો સાડી પહેરી લે, એવા માટે મેં સાડી પહેરી લીધી હતી. તો હવે મેરેજનું તો નક્કી નથી, જાનમાં તો કોણ જાય કોણ નહીં. તો હવે દૂધ લઈ આવીએ આપણે. 6 વાગી ગયા છે, દૂધ લેવાનો ટાઈમ થઈ ગયો છે, તો દૂધ લઈને પછી મળીએ. ગાઈઝ, હમણાં તો બહુ થાકી ગયા છીએ
કેમ કે હમણાં મેરેજ હતા તો સગાઈ ને માંડવો ને જાન ને જેમ મેં કીધું હતું કે દ્વારકા જાનમાં તો કોણ જાય એ તો કાંઈ નક્કી નથી અને અમે લોકો કોઈ ગયા પણ નહોતા કેમ કે એટલે ભલે તો માનવ હેરાન થઈ જાય, પાછો નાનો છે હજી એટલે અમે લોકો રિસ્ક ન લઈએ. પાછો તડકો તો ખબર જ છે કેવો પડે છે. તમારે ત્યાં તડકો કેવો પડે એ કમેન્ટમાં કહેજો. અમારે તો બહુ પડે છે. પાછો મારો બેબી નાનું છે એટલે હજી એને લઈને એટલે ભલે દ્વારકા કેમ જાઉં, એવા માટે અમે લોકો તો ન ગયા દ્વારકા અને કોઈ નહોતું ગયું. હું એ નથી ગઈ, મમ્મી પણ નહોતા ગયા અને માનવને લઈ ન જવાય એવા માટે હું ન ગઈ. નહીં તો મને વિચાર તો આવ્યો હતો કે જઈ આવે જાનમાં, પણ પછી કેન્સલ કર્યું. પણ હા, પછી ક્યારેક દ્વારકાનો બ્લોગ પણ આપણે લેશું અને દ્વારકા પર જાશું. પણ આજે ન જવાનું, નહીં તારા આ બ્લોગમાં દ્વારકાનો બ્લોગ પણ એડ થઈ જાત, પણ ન જવાનું. કંઈ વાંધો નહીં, દ્વારકા ન જવાનું તો દ્વારકાવાળાનો હુકમ હશે ત્યારે ત્યાંય જવાઈ જશે. બીજું શું હોય, આ તો મેરેજમાં ગયા હોત તો દ્વારકાવાળાના દર્શન થઈ જાત, પણ મેરેજમાં ન ગયા એવા માટે હવે કાંઈ ન થયું. તો હવે માંડવો પતી ગયો, જાન પણ હવે પતી જ ગઈ છે, બધું પતી ગયું છે મેરેજનું બધુંય. અને અમે લોકો ઘરે આવી ગયા, બધું કામ સાફ સફાઈ કરી લીધી. આજ 3 દિવસ ત્યાં માંડવો ને સગાઈને હતી તો 3 દિવસ ત્યાં બધું એમને પડ્યું હતું. તો હવે સાફ સફાઈ કરી લીધી, બધું કામે કરી લીધું ને સાવ ફ્રી થઈ ગયા છીએ હવે તો અમે. તો જોતા રહેજો આગળ બ્લોગ, બન્યા રહેજો. હેલો ગાઈસ, તો નવો દિવસ ઉગી ગયો છે અને નવા દિવસની શરૂઆત કરી દીધી છે. આજે તો અમે લોકો વહેલા ઉઠી ગયા હતા, 7:30 વાગ્યામાં ઉઠી ગયા હતા. એટલે ઘરનું બધું કામ થઈ ગયું છે, નાસ્તા પાણી બી ક્યારના કરી લીધા હતા. અને માનવને થોડીક મજા નહોતી, અત્યારમાં શરદી થઈ ગઈ છે એને, તો ફટાફટ અત્યારે થોડીક શરદી થઈ ત્યાં જ આપણે દવાખાને જતા આવી એટલે એને ઉધરસ ન થાય. તો અત્યારે જ અમે લોકો જઈએ છીએ દવાખાને. અત્યારે વાગ્યા છે તો 11 વાગ્યા છે, ડૉક્ટર આવે છે 11 વાગે. એવા માટે અમે લોકો હવે જઈએ છીએ દવાખાને. દવાખાનેથી આવીને મળીએ. I whisper in the air, humming softly to the leaving. I see a flame inside me, shining on the streets of mine. My soul was weakening. I found you. ગાઈસ, તો અમે લોકો દવાખાનેથી આવી ગયા છીએ અને હવે મારે જમવાનું બનાવવાનું છે અને કપડાં ધોવા પણ દેવા જવાનું છે. તો પહેલાં કપડાં ધોવા દેતા આવશે, પછી જમવાનું બનાવશે. અને જમવામાં દાળ ભાત તો અમારે ફરજિયાત હોય જ, કેમ કે માનવને ભાવે એવા માટે દાળ ભાત તો અમારે ફરજિયાત બનાવવાના જ હોય. તો દાળ ભાત બનાવશે, રોટલી અને શાક તો જોયું છે એનું બનાવીએ. તો પહેલાં કપડાં દઈ આવીએ, પછી મળીએ. હેલો ગાઈસ, તો કપડાં ધોવાના દઈને હું આવી ગઈ છું. અને જ્યારે હું ગઈ ત્યારે દાળ બાફવા અને ભાત બે બાફવાનું નાખી અને પછી ગઈ હતી. તો હું આવી ત્યાં તો દાળ ભાત બે બફાઈ ગયા છે. તો હવે મારે દાળ વઘારવાની છે અને રોટલી કરવાની છે. અને માનવ અને મમ્મી એ બે નીચે રમે છે. માનવ રોતો નથી, રમે છે. એ રમે તા તો આપણે જમવાનું બનાવી લઈ એટલે પછી વાંધો ન આવે. તો જમવાનું બનાવીને મળીએ. માંડવો પતી ગયો છે, ઘરે પણ આવી ગયા છીએ. મહેમાન પણ હવે વયા ગયા છે પોતાના ઘરે અને હવે અમે લોકો સાવ ફ્રી થઈ ગયા છીએ. નવો દિવસ ઉગી ગયો છે અને નવા દિવસે વ્લોગનું એન્ડ કરવાનું છે, કેમ કે હમણાં થોડીક પ્રોબ્લેમ હતી એવા માટે વ્લોગ પણ નહોતો આવ્યો અને હવે આવી ગયો છે. તો આ વ્લોગ જોઈ લેજો. અને મારો આ વ્લોગ છે એ હું અત્યારે એન્ડ કરું છું. પણ હા, બીજો વ્લોગ પણ આવશે, એ પણ જોવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મારો આ વિડીયો કેવો લાગ્યો અને હા, મેં સાડી પહેરી હતી, સાડી કેવી લાગી કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. અને આ વ્લોગ મારો તમને કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં. તો મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.